સ્વાગત છે તમારું તોરલની પાકશાળામાં। રમઝાન મહિનો ચાલુ થઈ ગયો છે તો આજે આપણે રમઝાન સ્પેશિયલ સેવની ખીર શીખીએ। થોડાક નાનકડા ટ્વિસ્ટ સાથે શીખીએ સેવની ખીર। સૌપ્રથમ આપણે ગેસ સ્ટાર્ટ કરશું। હવે આપણે 2 ચમચી ઘી એડ કરીશું। ઘી થોડું ગરમ થાય ધીમો તાપ રાખવાનો છે। એટલે આ જે સેવ મળે છે વર્મીસેલી એને અંદર નાખીશું। લગભગ 1 કપ જેટલી આપણે સેવ લીધેલી છે। સેવને બરાબર રીતે શેકવાની છે। તમે જોઈ રહ્યા છો બરાબર શેકાઈ ગઈ છે। હવે આપણે એની અંદર દૂધ નાખવાનું છે। થોડાક દૂધની અંદર વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર છે એ એડ કરીએ છીએ। બધું દૂધ આપણે સેવમાં નાખી દઈશું। થોડુંક નવું કરવા માટે, થોડુંક વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે દૂધની અંદર આ રીતે કસ્ટર્ડ પાવડર નાખીએ છીએ। આ રીતે એડ કરવાનું છે અને હવે એમાં દૂધ એડ કરતા જવાનું છે। હવે તમે જોઈ રહ્યા છો કે આપણે સેવ બાફી ગઈ છે। હવે આપણે એની અંદર લગભગ 1 કપ સેવૈયાર લીધી છે તો અડધા કપ જેટલી ખાંડ એમાં નાખશું અને ખાંડને કોન્સ્ટન્ટ ચલાવતા રહીશું અને એનું પાણી બાળી દેશું। હવે આપણે એની અંદર કાજુ અને બદામ નાખશું। તમને જે પણ ડ્રાય ફ્રૂટ્સ ભાવતા હોય તમે આની અંદર અંજીર નાખીને પણ સેવાની ઉપમા બનાવી શકો છો અને છેલ્લે એલચીનો ભૂક્કો। તૈયાર છે આપણી સેવૈયાની ખીર। તો તૈયાર છે સેવૈયાની ખીર। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ્સ આપો અને સબસ્ક્રાઇબ કરો ઇન્ડિયા ફૂડ નેટવર્ક પર।